મહત્વના સમાચાર કિશતવાડમાં વાદળ ફાટતા ભારે તબાહી જોવા મળી રહી છે। તબાહીમાં 12 લોકોના મોત થયા છે, 17 લોકો ઘાયલ થયા છે, 60 લોકો લાપતા છે। મચેલ માતા યાત્રા માર્ગ પરની ઘટના છે। વાદળ ફાટવાની ઘટના બાદ યાત્રા રોકી દેવામાં આવી છે। ચશોટી ગામમાં ધાર્મિક યાત્રામાં આવેલા અનેક લોકો તણાઈ ગયા છે। એસડીઆરએફની ટીમ સાથે યાત્રીઓ પર રેસ્ક્યુમાં જોડાયા છે। મોતનો આંક હજુ સુધી વધવાની આશંકા સેવવામાં આવી રહી છે। તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સ્થાનિક જે લોકો છે તેઓ પણ મદદ કરી રહ્યા છે, જે પ્રવાસીઓ આવ્યા છે તે પણ મદદ કરી રહ્યા છે। પરંતુ વધુ એક વખત જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના ઘટતાને કારણે જ પરિસ્થિતિ જે છે તે આપ જોઈ રહ્યા છો। દ્રશ્યો એટલા ભયાવહ છે કારણ કે ભારે વરસાદ થવાને કારણે મોટાભાગના વિસ્તારની અંદર ધોવાણ થઈ ગયું છે। જે યાત્રીઓ આવ્યા હતા દર્શન માટે મચેલ માતાના, ત્યાં યાત્રીઓ તણાયા હોવાની જાણકારી છે। અત્યારના મોતનો આંકડો 10થી વધુ જણાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ આંકડો હજી પણ વધી શકે છે। જે લોકો હજી લાપતા છે તેનો આંકડો 60થી પણ વધારે છે, એટલે લોકોને પણ શોધવામાં આવશે। કેટલાક લોકોએ પોતાની આંખની સામે તણાતા જોયા છે, અન્ય લોકોને હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મકાનો હતા ન હતા થઈ ગયા છે। કેટલાક સ્ટે હાઉસ હતા, કેટલાક રેસ્ટ હાઉસ હતા, એ તમામ જે મકાનો છે તેને અસર થઈ છે। આસપાસમાં કેટલીક ગાડીઓ જે પાર્ક કરેલી હતી ત્યાં આગળ તે પણ તણાઈ ગઈ હોવાની જાણકારી છે। તો જમ્મુ કાશ્મીરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। જરૂર પડશે તો સેનાની પણ મદદ લેવામાં આવશે। હાલમાં રાહત અને બચાવની કામગીરી જે છે તે પૂરજોશની અંદર ચાલુ કરી દેવામાં આવી છે। આ પહેલા ઉત્તરાખંડમાં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે જ્યાં વાદળ ફાટવાને કારણે સેંકડો લોકોના મૃત્યુ થઈ ગયા હતા, સેંકડો લોકો જે લાપતા થઈ ગયા હતા। તમામને સેનાની મદદથી હજી પણ શોધવા માટેના, હજી પણ કાટમાળ હટાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે બીજી તરફ કિશતવાડની અંદરથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ એસડીઆરએફની ટીમ હાલમાં રેસ્ક્યુ કરી રહી છે। જે સામાનની જરૂર છે તમામ રેસ્ક્યુનો સામાન આપ જો જીપમાં લઈને જવામાં પણ આવી રહ્યો છે।